શ્રી જાગૃત નાગરિક સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસની ધરાનો ધબકાર રેડિયો મધુરમ 90.0 FM માં હું આરજે મહેક. ભારતીય સંસ્કૃતિ સ્ત્રીને દેવીનું રૂપ માનવામાં આવ્યું છે અને દેવી પણ ત્રણ: મહાલક્ષ્મી, સરસ્વતી અને મહાકાળી. પરંતુ વર્તમાન ભારત પાશ્ચાત્ય સંસ્કૃતિનો ભોગ બન્યો અને મહિલાઓ માટે સન્માનની દ્રષ્ટિ ગુમાવવા લાગ્યો. પરંતુ ઘણી બધી મહિલાઓએ એ વર્તમાન ભારતમાં ફરીથી દેવીનું સ્વરૂપ લીધું અને આવા જ એક દેવી આજે આપણી સાથે રેડિયો મધુરમના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કે જેઓ ત્રણેય દેવીઓ મહાલક્ષ્મી, સરસ્વતી અને મહાકાળીનું રૂપ એક સાથે ધરાવે છે. પોતાના ઘર અને સંતાનો માટે મહાલક્ષ્મી અને સરસ્વતી છે, તો સમાજના દુશ્મનો, ગુનેગારો માટે એ મહાકાળી છે. અને એ છે ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર શાંતાબેન ચૌધરી. થોડા વર્ષો પહેલા સુધી ફોજ અને પોલીસ આ બે વિભાગ એવા હતા જ્યાં મહિલાઓની નાની બરાબર હતી, પરંતુ વર્તમાનમાં મહિલાઓએ પણ સુરક્ષા ક્ષેત્રે પોતાને સાબિત કર્યું છે અને શાંતાબેને પણ પોલીસ વિભાગને જોઈન કરી મહિલાઓને સશક્તિકરણનો એક ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. રેડિયો મધુરમ 90.0 FM ના સ્ટુડિયોમાં શાંતાબેન, આપનું સ્વાગત છે. આપની શરૂઆતનું જીવન કેવું રહ્યું અને પોલીસમાં મહેકમની ભરતી થવા માટે આપને શું સંઘર્ષ કરવા પડ્યા? હું પણ એક કહેવાય ને કે નાના એવા ગામડામાંથી જ આવું છું અને મેં કંઈ એવી કોઈ પ્રાયોરિટી કે એવી કોઈ સવલતોમાં નથી તૈયારી કે કંઈ કર્યું, પરંતુ પ્રાથમિક શિક્ષણ તો હું પણ એક નાના ગામડામાં જ લીધું છે. પછી મારા બાજુના જે મહેસાણા જેવા શહેરમાં આગળનો અભ્યાસ કર્યો. ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા જે સરકારી પરીક્ષાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી થતી હતી, એમાં PSI તરીકેનું એક જાહેરાત બહાર પડી, તો એનું ફોર્મ ભરી અને પછી તૈયારી શરૂ કરી અને તેમાં ફિઝિકલ અને પછી પ્રિલિમ ને મેન્સ ને ઇન્ટરવ્યુ સુધીની તૈયારી કરી અને પછી હું PSIમાં જોઈન થઈ. પોલીસનું કામ કાયદાના રક્ષણ અને પાલન કરવામાં ઘણું બધું હોય છે અને આ પોલીસ ઇન્સ્પેક્ટર છો, તો આપને પૂછવું ઠીક રહેશે કે વર્તમાનમાં પોલીસોની સુરક્ષા માટે ભારતીય ન્યાય સંહિતામાં શું જોગવાઈઓ છે, મને જણાવશો? પોલીસ વિભાગમાં અને આપણી જે ન્યાય સંહિતા છે એમાં મહિલાઓ વિશે ઘણી બધી જોગવાઈઓ છે. તેમ છતાં મારું માનવું એવું છે કે જો મહિલાઓ પોતે સશક્ત હોય તો એમને આ ન્યાય સંહિતાની એટલી જરૂર નથી પડતી, કે જો આપણે જ છીએ, પુરુષના સમવડી જ છીએ અને કોઈ પણ કામ કરવા માટે સક્ષમ છીએ. જેવી રીતે કે કોઈ પણ ઉદાહરણ લઈ લે, કોઈ પણ ક્ષેત્ર વિશે વિચારીએ, મહિલા અને પુરુષ બંને સમાન જ છે. તેમ છતાં અમારા ન્યાય સંહિતામાં જોઈએ તો દાખલા તરીકે સ્ત્રીની કોઈ છેડતી કરે છે, લેડીઝ, છોકરી, દીકરી હોય કે પછી સ્ત્રી હોય, મહિલા, એની છેડતી થાય તો એના માટે 354, 376 પોક્સો અને 2012થી ગુજરાત સરકારના જે IPC ને જે આ પોક્સોનો કાયદો છે એમાં 2012થી નવું અમલમાં આવ્યું છે. એમાં પોક્સો એક્ટ છે. એટલે ન્યાય સંહિતામાં આવી બધી ઘણી કલમો છે જેનાથી આપણે મહિલાઓનું રક્ષણ કરી શકીએ છીએ. થેન્ક યુ મેડમ. અને હાલમાં જોવામાં આવે છે કે મહિલાઓ ઉપર અત્યાચારના ઘણા બધા કિસ્સાઓ બહાર પણ નથી આવતા, તો એવી શોષિત મહિલાઓને આપ શું સંદેશ આપશો? કે જે મહિલાઓ ખરેખર આ બધાનો શિકાર બને છે, ભોગ બને છે, અને જે મહિલાઓ સાચી છે કે જેમનું શોષણ થાય છે, એવી મહિલાઓ વિશે હું એટલું જ કહેવા માગું છું કે જો તમે આ રીતે રીબાતા રહેશો તો તમારા ઉપર આ જ અત્યાચારો વધારે થશે. જો તમે એક સક્ષમ, દાખલા તરીકે આપણે પુરાણોથી વિચારીએ તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હોય કે આજની તારીખમાં કોઈ પણ સ્ત્રી વિશે હું કહી શકું તો એવું છે કે જો જ્યાં સુધી તમે બજારમાં કે કોઈ પણ જગ્યાએ જાતે નહીં આવો તો તમે નહીં આવી શકો. એટલે પોતાની જાતે હિંમત ભેગી કરી અને તમે મારા જેવી કોઈ પણ સ્ત્રીને વાત કરી શકો છો કે જે આજે પોતે એક મોટા પદ ઉપર છે, તો તમારું શોષણ થતું અટકી જશે. અને હું તો એટલું જ કહીશ, હું પોલીસ ડિપાર્ટમેન્ટમાં છું તો તમને કાયદો ચોક્કસ સપોર્ટ કરશે અને મારા જેવા અધિકારીઓ તમને 100% સપોર્ટ કરશે. એટલે પરંતુ જો મહિલા જાતે સશક્ત થશે તો જ તેનું શોષણ થતું અટકી જશે. થેન્ક યુ મેડમ, કેમ કે મહિલાઓને આ બધી જાણકારીની ઘણી જરૂર હોય છે અને તમારા જેવા મહિલાની ખૂબ જ જરૂર છે દેશને. તો મારો બીજો એક એવો વિષય એવો છે કે અમે નોંધ્યું છે કે મહિલાઓ અંધશ્રદ્ધામાં જલ્દી ફસાઈ જાય છે અને જ્યારે તે વાતની ખબર પડે ને ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે. તો આવા કિસ્સાઓ માટે કાયદામાં શું જોગવાઈ છે અને અંધશ્રદ્ધામાં ફસાયેલ મહિલાઓને આપને શું સંદેશ આપશો? અંધશ્રદ્ધા એવી વસ્તુ છે કે શ્રદ્ધા પ્લસ અંધ,
આપણે ઘણી બધી પરિસ્થિતિઓમાં શ્રદ્ધા વિશે તો જાણ્યું છે કે જો આપણે ભગવાનને માનીએ તો આપણું કામ ખાલી વિચારવાથી થઈ જાય છે, પણ ઘણી બધી એવી લેડીઝો મહિલાઓ છે કે જે અંધશ્રદ્ધામાં માને છે. તો એમના વિશે મારે એટલું જ કહેવું છે કે જો ભારતીય ન્યાય સંહિતા કાયદો કે આપણું બંધારણ વિશે વિચારીએ તો તેમાં તો ઘણી બધી જોગવાઈઓ છે કે જે તેમને ન્યાય અપાશે, પરંતુ આપણે જાતે એવું વિચારીએ કે અંધશ્રદ્ધામાં કેમ ના પડવું જોઈએ. જો તમે તમારા કાયમી જીવનમાં જો પોઝિટિવ રહેશો તો તમારે આવું અંધશ્રદ્ધામાં માનવાની કોઈ જરૂર જ નથી. અને વધુમાં એટલું કહીશ કે આપણું ભારતનું બંધારણ અને ન્યાય સંહિતામાં આ બાબતે ઘણી બધી જોગવાઈઓ છે જે તમને ઘણો બધો સપોર્ટ કરી શકે છે. તો મહિલા સશક્તિકરણ માટે આપનો શું અભિપ્રાય છે? મહિલા સશક્તિકરણ માટે એવું નથી કે તમે કોઈ જગ્યાએ ઝંડો લઈને નીકળી પડો કે તમે કોઈ ઝુંબેશ ઉઠાવો. મહિલા સશક્તિકરણનો અર્થ એવો છે કે દાખલા તરીકે તમારી દીકરી છે, ચલો તમે અત્યારે ઘણા સિનિયર સિટીઝન છો અથવા તો ઘરે હાઉસવાઈફ છો અથવા તો તમે સર્વિસ વુમન છો. જો તમે તમારી દીકરીને એટલું શીખવાડશો કે બેટા આપણે જે છીએ એ જ છીએ ને આપણે જાતે જ બધું કરવાનું છે, સેલ્ફ ડિફેન્સ, સેલ્ફ ડિપેન્ડન્ટ, આપણે જાતે જ આપણા ઉપર ડિપેન્ડ રહેવાનું છે, આપણે કોઈના ઉપર ડિપેન્ડન્ટ થવાનું નથી, તો તમારે છે ને કે આ સશક્તિકરણ કે એવા કોઈ શબ્દોની જરૂર જ નથી. થેન્ક યુ મેડમ, તમે જે કીધું એ વાત બરાબર. પણ હું જ્યારે બહાર નીકળું ને તો મમ્મી એમ જ કે 7 વાગે ને એટલે બેટા ઘરે આવી જજે, મોડું થશે તો પછી નહીં મેળ આવે. કેમ છોકરાઓને છૂટ હોય છે બહાર ફરવાની, કોઈ છોકરીઓને છૂટ નહીં હોતી? આ વાત તમારી 100% સાચી છે મેડમ, કે આપણને પહેલાથી જ કે જ્યારથી ઈસવીસન પૂર્વેથી હું કહેવા માંગુ છું કે સ્ત્રીનું અસ્તિત્વ રહ્યું છે સમાજમાં, તેમ છતાં પુરુષો કરતાં આપણને એવું માનવામાં આવે છે સ્ત્રી છે એટલે કમજોર જ છે, તો એને મતલબ સાંજે મોડા સુધી બહાર ના રહી શકે. જો છોકરો હોય તો રાત્રે 12 વાગે આવે તો પણ એને કોઈ પૂછવામાં નથી આવતું, પણ 8-9 વાગ્યા પછી દીકરી હોય કે આપણા ઘરની વહુ હોય, જો 12 વાગ્યા પછી ઘરે આવે તો આ તો કંઈક આવું કરીને આવી છે, કાળું મોઢું કરીને આવી છે, અથવા તો ખરાબ છે, હા ચારિત્ર ખરાબ છે, આમ છે તેમ છે, એમાં એને સમાજમાં એને દૂષણ માનવામાં આવે છે. પરંતુ હું તો મહિલાઓને જ કહું છું, મહિલા જ આ કે છે, એની પોતાની માં એવું કે છે કે બેટા તું 7 વાગ્યા પછી ના આવે. તો હું એવી દરેક માતાઓ, બહેનો, દીકરીઓને કહેવા માંગુ છું આજે અહીંયાથી કે તમે એવું ક્યારેય ના વિચારો કે તમારી દીકરી બહાર છે તો કાળું મોઢું કરીને આવશે. તમારી દીકરી બહાર છે તો તમારું નામ રોશન કરે છે, નથી કે તમારા માતા પિતાનું નામ એ બગાડે છે. તો દરેક માતાઓ, દીકરીઓ, બહેનોને મારી એટલી ખાસ વિનંતી છે કે જે રીતે તમે તમારા છોકરાઓને ફ્રીડમ, આઝાદી આપી છે એટલી જ આઝાદી તમે તમારી દીકરીઓને પણ આપો, જેનાથી તમારી દીકરીઓ તમારા દીકરાઓ કરતી સારું કંઈક કામ કરીને બતાવશે. હા, અને મારો એક એવો પ્રશ્ન કે સ્ત્રી દર પ્રતિવર્ષ ઘટતું જ જતું હોય છે, અને તો આ બાબતને લઈને આપ શું વિચારો છો? 100% આ વાત તમારી ખૂબ સાચી છે કે સ્ત્રીનું જે પ્રમાણ દર છે એ પુરુષના રેશિયા કરતી ખૂબ નીચો આવી ગયો છે, કે 1835, 834 જેવું થઈ ગયું છે. એક્ઝેક્ટ ખ્યાલ નથી તેમ છતાં, પરંતુ આના પાછળ આપણે સ્ત્રી જ જવાબદાર છીએ. એ હું પોતાની માતા જેવી જવાબદાર છે કે નહીં જોઈતી એમને છોકરી એટલા માટે નથી જોતી કે સમાજનો ડર છે કે હારું જો દીકરી આવશે કાલ ઉઠીને એને કઈ થઈ જશે તો હું મારી દીકરીને કઈ રીતે બચાવીશ. તો એ તમામ માતાઓ, તમામ પિતા જે છે, મતલબ હાલની જે જનરેશન, હાલના સમયમાં જે ચાલી રહ્યું છે એમાં દીકરીને લાવતા ડરે છે, એવા દરેક માતા પિતાને હું એટલું સમજાવવા માંગુ છું કે તમારી દીકરી જો આ સમાજમાં આવશે તો જેવી રીતે દરેક માતાઓ આજે સુરક્ષિત છે એ રીતે તમામ દીકરીઓ સુરક્ષિત છે. અને હું જો પોલીસ ડિપાર્ટમેન્ટમાં છું તો એટલી શ્યોરિટી ખાસ આપું છું કે દરેક માતાને, દરેક દીકરીને કે દરેક પિતાને પોતાની દીકરી માટે ડરવાની કોઈ જરૂર નથી. આપણા ગુજરાત સરકારે, આપણા ભારત સરકારે તેમજ આપણા બંધારણ અને આપણા કાયદામાં દીકરીઓ માટે ખૂબ વ્યવસ્થા છે, ખૂબ જ સારી એવી વ્યવસ્થા છે કે દીકરીની સામે કોઈ છોકરો આંખ ઊંચી કરીને જોઈ ના શકે. તેમ છતાં બીજો મારો સંદેશ એવો છે કે તમે તમારી દીકરીને જ્યારે જન્મ આપો છો ત્યારથી તમે એવું વિચારો છો કે તમારી દીકરી રાજકુમારી છે, પણ નહીં. તમારી દીકરીને છોકરાની જેમ જ ઉછેર કરો અને એને જીવન જીવવા માટેનું, સ્ટ્રગલ કરવા માટેનું તમામ શીખવાડો. જો દીકરીને રોટલી બનાવતા કે દીકરીને ચા બનાવતા નહીં આવડે કદાચ તો ચાલશે, પણ દીકરીને સમાજમાં અને બહાર નીકળે તો એ સેફલી ઘરે કઈ રીતે આવે આ શીખવાડવાની જવાબદારી મા બાપની છે. જો તમે આટલું શીખવાડશો કે એ સમાજ અને આ દુનિયામાં કેપેબલ કે એના અનુરૂપ થઈને કઈ રીતે જીવે તો છોકરીનું દર મને એવું લાગે છે 100% વધી શકે છે. મેમ તમારી એક બરોબર બધી વાત સાચી, પણ
આપણને આજ પણ ક્યાંય સમાજમાં સોસાયટીમાં ભેદભાવ કરે છે છોકરીઓ મહિલાઓ વચ્ચે. તમે ક્યારે મહિલા તરીકે ભેદભાવ અનુભવ્યો છે? જી નહીં, હું આ બાબતે ખોટું બિલકુલ નહીં બોલું. હું સાચું જ બોલું છું કે ખરેખર મને ભેદભાવ જેવું નથી લાગ્યું, કારણ કે હું જે સમાજમાંથી આવું છું એ સમાજમાં દીકરીઓનું ખૂબ માન છે. અને મારા પપ્પાને કે મારી મમ્મી કે મારા દાદા દાદી તમામે મને ખૂબ લાડ પ્રેમથી ઉછેરી છે. અને આ ડિપાર્ટમેન્ટની વાત કરું તો ડિપાર્ટમેન્ટમાં લેડીઝોનું હંમેશા આમ પેલું એ થતું હોય છે કે ચલો ભાઈ પેલા ઓફિસર છે પુરુષ છે અને આ તો લેડીઝ ઓફિસર છે. કદાચ એવું બની શકે, પરંતુ આજ સુધી મને ક્યારેય એવો અનુભવ નથી થયો. એના માટે કદાચ હું જાતે જવાબદાર હોઈ શકું કે મેં ક્યારેય એવું નથી વિચાર્યું છે કે હું લેડીઝ છું તો મારાથી આ નહીં થઈ શકે, હું લેડીઝ છું તો આ કામ મારાથી નહીં થાય. અને આ વસ્તુ હું આપણા ડીસાની કે આપણા ગુજરાતની કે ભારતની અથવા તો ઓવરઓલ વર્લ્ડની તમામ સ્ત્રીઓને એક મેસેજ આપું છું કે તમે લેડીઝ છો એવું ના વિચારો, તમે પણ એક માણસ છો. અને માણસમાં પુરુષ અને સ્ત્રી બંને સમાન છે. એટલે તમે કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં હોય અથવા તો હાઉસવાઈફ હોય, માણસ એ માણસ જ છે. અને હું એવું નથી કહેતી કે દરેક સ્ત્રીએ કોઈ સારી પોસ્ટ ઉપર રહેવું જરૂરી છે. દરેક સ્ત્રી જો હાઉસવાઈફ થઈને ઘર ચલાવતી હોય ને, ઘર ચલાવવું દેશ ચલાવવા બરોબર જ છે. કારણ કે દરેકની પસંદ નાપસંદ, મારા હસબન્ડને આ ભાવે છે તો મારા દીકરાને આ નથી ભાવતું, મારી દીકરીને આ ભાવે છે તો મારા સાસુને આ નથી ગમતું, મારા સસરાને આ ગમે છે. એટલે જો તમે એક હાઉસવાઈફ છો તો એનાથી વિશેષ બીજું કંઈ જ નથી. કારણ કે જો સર્વિસ વુમન તો અમુક વસ્તુ લેટ ગો કરીને ચાલી જાય છે. એના સાસરિયા કે એના પિયર બંને પક્ષ કદાચ એને લેટ ગો કરી દે, પણ હાઉસવાઈફ જેટલું સક્ષમ નારી આજના સમાજમાં આજની પરિસ્થિતિમાં બીજી કોઈ જ નથી. થેન્ક યુ મેમ, થેન્ક યુ સો મચ. તમારો આ સંદેશ બધા મતલબ ડીસા શહેરની બધી મહિલાઓ સુધી પહોંચે અને તેઓ પણ ખૂબ જાગૃત થાય આ વિશે, આ બાબત ઉપર. અને તમે એવું સાંભળ્યું હશે કે જેમણે માન્યતાઓ અને ધારણાઓ પડકાર આપ્યો અને સફળ, એવી કોઈ મહિલા જે આપ જાણતા હો અને તેમના વિશે કંઈ જણાવશો? કંઈ એવો કોઈ કેસ બન્યો હોય લાઈફમાં કે પડકારરૂપ અને તમે એમને સફળ કરાવ્યા હોય કેસમાં? આવી હું ઘણી બધી મહિલાઓ, જેવી કે હું ગાંધીનગર અને સુરત PSI તરીકે જોબ કરતી હતી ત્યારે મને ઘણી બધી મહિલાઓ એવી હતી કે જે ખરેખર સારી વ્યવસ્થિત એજ્યુકેશન ધરાવતી હતી, ખૂબ સરસ એમની જોડે જ્ઞાન હતું કે જે ખરેખર મારાથી વધારે હશે એમનામાં જ્ઞાન. એવી લેડીઝો હોય પણ પોતાનો પરિવાર એમને સપોર્ટ ના કરતો હોય ને કંઈક બનવું હોય ને ના બની શકે તો એવાને ચોક્કસ અમે એમનું મદદ કરીએ છીએ. જો મારાથી આર્થિક મદદ ના થાય તો એમનું મોટિવેશનલ અને એમના બીજી જગ્યાએ કે જ્યાં અમારી જરૂર હોય એવી તમામ જગ્યાએ અમે ઊભા રહ્યા છીએ. અને એવી ઘણી બધી લેડીઝો મહિલાઓ છે જેવી તમામ લેડીઝોનું અમે સપોર્ટ કરી અને આગળ લાવ્યા છીએ. થેન્ક યુ મેમ. તમને દેખીને એકદમ પ્રાઉડ વાળી ફિલિંગ આવે છે. પણ કોઈ પણ સ્ત્રીના જીવનમાં આગળ વધવા માટે કુટુંબ સમાજની સામે સંઘર્ષ તો કરવો જ પડે છે, નોર્મલી છે. તો તમે પણ આવો, તમારા જીવનમાં ક્યાંક ને ક્યાંક તો સંઘર્ષ કર્યો જ હશે અને તમારા જીવનની સંઘર્ષની ઘટનાઓ કોઈ પણ હોય તો જણાવો ને. 100% આપણે સ્ત્રી છીએ એટલે સંઘર્ષ તો કરવું જ પડે, કારણ કે સ્ત્રીનું બીજું નામ જ સંઘર્ષ છે. એટલે સંઘર્ષ કરવો પડે. પણ કેવું છે કે દરેક વખતે એવું મારી લાઈફમાં એવું નથી બન્યું ચોક્કસ કે આ સંઘર્ષ હતો કે કદાચ મારે એક જગ્યાએ કોઈ બંદોબસ્ત બહુ મોટો આવી ગયો હોય અથવા તો અમારા વિસ્તારમાં CM સાહેબ આવતા હોય અને ઘરે પણ એવો કોઈ પ્રસંગ હોય, એવું ઘણીવાર બને છે. પણ કેવું થાય કે આપણું પરિવાર અને મારો પરિવાર એટલો મને સપોર્ટ કરે છે કે હું બંનેમાંથી કે મારો પરિવાર અને મારી જોબ હું બંને સારી રીતે નિભાવી શકું છું. અને કે મહિલાઓ માટે એક મોટું પ્રોબ્લેમ ઊભી થઈ ગઈ છે હમણાં તો દેખવા જઈએ કે જીવનમાં સંતુલન કઈ રીતે જાળવો, વર્ક કરવું કે ઘરનું કામ પતાવવું કે છોકરાઓને સંભાળવા કે પતિને સંભાળવા, સાસુમાને સંભાળવા, ઘણું બધું. તો એવી કોઈ ટિપ્સ નથી આવતી, પણ બસ એટલું ચોક્કસ કહેવા માગીશ દરેક લેડીઝને કે તમે જે જગ્યાએ જશો, દાખલા તરીકે હું મારું જ ઉદાહરણ આપું, હું PI છું, પોલીસ ઇન્સ્પેક્ટર, ગેજેટેડ અધિકારી, સુપર ક્લાસ 2, પરંતુ હું એ મારી જગ્યાએ મારી પ્રોફેશનલ લાઈફ છે. પણ જ્યારે હું ઘરે જઉં છું, મારી પર્સનલ લાઈફ શરૂ થાય એટલે હું ખાલી ને ખાલી એક હાઉસવાઈફ છું. જો હું મારી દીકરીની મમ્મી છું, મારા હસબન્ડની પત્ની છું કે મારી સાસુ સસરાની હું એમના દીકરાની વહુ છું, બસ. એનાથી વિશેષ શું કંઈ જ નથી. જો દરેક લેડીઝ, દરેક સર્વિસ વુમન મહિલા આટલું વિચારી લે છે કે તમે ઘરે જાઓ તો ખાલી ને ખાલી હાઉસવાઈફ છો અને તમે દરેકના માટે ખાલી ને ખાલી એક પોઝિટિવ થિંકિંગ રાખશો, મોઢા ઉપર
સ્માઇલ રાખશો તો મને નથી લાગતું કે તમને કોઈ પણ પ્રકારની તકલીફ પડે. થેન્ક યુ સો મચ. અને મારો છેલ્લો પ્રશ્ન એ કે આંતરરાષ્ટ્રીય મહિલા દિનનું મહત્વ શું છે અને આ દિવસે તમારી તરફથી મહિલાઓ માટે શું સંદેશ હશે? આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે હું ખાલી એટલું જ કહેવા માગું છું કે આપણા વર્લ્ડની કે આપણા દેશની કે આપણા સ્ટેટની કોઈ પણ મહિલાઓ વિશે કરતા હું તો એ જ વિચારું છું કે મારી ઘરની મહિલાઓ જો મને જોઈને કે કોઈ પણ એક સારી એવી સ્ત્રીને જોઈને જો સક્ષમ હશે ને તો ઘરની મહિલા સક્ષમ હશે, ઘરની સ્ત્રી ઘરની દીકરી સક્ષમ હશે ને તો દેશ કે રાજ્ય કે વર્લ્ડ તમામ સક્ષમ થઈ જશે. પણ હું એટલું કહેવા માંગીશ કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે તમામ મારી બહેનોને મારી એટલી જ વિનંતી છે કે તમે પોતે ખરેખર એટલા બધા સક્ષમ છો કે એક સ્ત્રી જો બીજાને જન્મ આપી શકી અને દુનિયાને કે સમાજને લેવલ એક નાગરિક કે એક માણસ બનાવી શકતી હોય એ સ્ત્રી દરેક વસ્તુ કરી શકે છે. એના માટે કોઈ પણ વસ્તુ, કોઈ પણ ટાર્ગેટ હોય કે કોઈ પણ વસ્તુ અશક્ય નથી. એટલે સ્ત્રીએ ક્યારેય એવું માનવાની જરૂર નથી કે એ કબડા છે કે એ કમજોર છે. આવું ક્યારેય ના વિચારે. સ્ત્રી જેટલી શક્તિ કોઈ પણ પુરુષમાં નથી. એ પોતે આટલું બસ માને ને તો આંતરરાષ્ટ્રીય જે મહિલા દિવસ ઉજવીએ છીએ ને એ ખરા અર્થમાં સાર્થક થાય. તમારો ખૂબ ખૂબ આભાર શાંતાબેન. આજે આપણે બધા સાથે મળીને આ દિવસને ઉજવી રહ્યા છીએ અને એ વાત યાદ રાખીએ કે મજબૂતી, માનવાધિકાર અને લિંગ સમાનતાનો સંઘર્ષ હજુ ચાલુ છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિનના અવસરે બધી મહિલાઓને અહેસાસ થાય છે કે તેઓ ખાસ છે અને સશક્ત છે. તેમને સમાન અધિકારો અને અવસરોનો અધિકાર છે. આજે આપણે દરેક સ્તરે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહિત કરીએ અને હંમેશા આ વિશ્વને વધુ ન્યાયસંગત અને સહાનુભૂતિસભર બનાવવાના પ્રયત્નો કરીએ અને આપના દ્રષ્ટિકોણ અને વિચારો અન્ય લોકો માટે પણ ઉપયોગી રહેશે. રેડિયો મધુરમ 90.0 FM આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. આપ સૌ સાંભળી રહ્યા હતા મહિલા સશક્તિકરણ વિશે. આપણે સૌ ફરીથી મળીશું નવા વિષય સાથે. સાંભળતા રહો રેડિયો મધુરમ 90.0 FM.